જીએસટીમાં માનનીય મોદી સાહેબે રાહત આપી સામાન્ય જનતાને, ટેક્સ પેયરો છે એમને પણ રાહત મળી, સામાન્ય જનતાને અનેક રાહતો મળી, આપણી આવક પણ રાજ્યની એ પ્રમાણે ઘટે સ્વાભાવિક છે. છતાં પણ ગુજરાત સરકારે પોતાની કાર્યક્ષમતા વધારીને 10% વધારો આ બજેટમાં કર્યો એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી પ્રથમ આ ઐતિહાસિક બજેટ રજૂ થયું છે. તજજ્ઞો, અર્થશાસ્ત્રીઓ આજે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે આવક જાવકના હિસાબના આધાર ઉપર હંમેશા બજેટની જોગવાઈઓ કે નક્કી થતી હોય છે. એટલે ગુજરાત સરકારની કાર્યક્ષમતા, એની વહીવટી ક્ષમતા એનું ઉત્તમ ઉદાહરણ એ જોવા મળ્યું ને એના ચર્ચાઓ પછી માનનીય મુખ્યમંત્રીશ્રીને વિશેષ આ સંજોગોમાં પણ ગુજરાતની જનતાના વિકાસની ઊંચાઈઓ હાંસલ કરવા માટે જે બજેટ રજૂ થયું છે એમના માટે વિશેષ અભિનંદન આપ્યા.